गुड मॉर्निंग फ्रेंड्स। धोरण 9 अंग्रेजी यूनिट 2 डेंटल हेल्थ। अगाऊ में लेसन नंबर 1 यूनिट 1 जो चीतास टीयर्स एना विडियो में तमने सेंड कर्या था। एनी एक्सरसाइज पण क्वेश्चन आंसर तमने लखવાનું કહ્યું હતું। એના પછી આપણે આર્ટિકલ વિશે જોયું। આજે આપણે યુનિટ 2 ડેન્ટલ હેલ્થ વિશે જાણકારી લઈશું। આના વિડિયો મેં મોકલેલા હતા પણ આમાં બે જ વિડિયો મોકલ્યા હતા, એક અડધો વિડિયો બાકી હતો। પછી આજે આપણે યુનિટ 2 થી ફરી શરૂઆત કરીશું। બહુ ઇમ્પોર્ટન્ટ યુનિટ છે એટલા માટે આપણે એને ફરી એક વખત જોઈ લઈએ ફટાફટ। યુનિટ 2 ડેન્ટલ હેલ્થ। डेंटल हेल्थ मतलब तमने ख्याल ज छे कि दांत विषे कंईक जानकारी अहीं आपवामां आवी छे। तो सौथी पहेला आपणे शरूआत करीए त्यारे आपनुं जे दांतनुं बंधारण छे एमां दांतना अलग अलग ग्रुप पाडवामां आवे छे। तो कई रीते छे सौथी આગળના જે ચાર દાંત છે એને આપણે ઇન્સાઇસર્સ કહીએ છીએ, બરાબર। પછી એના પછીના જે બે દાંત છે જે તીક્ષ્ણ હોય છે, એકદમ ધારદાર હોય છે, એને આપણે કેનાઇન્સ કહીએ છીએ। એના પછીની જે બે દાંત છે નાની દાંત એને આપણે પ્રીમોલાર્સ કહીએ છીએ અને જે પાછળની જે ત્રણ દાંત છે એને આપણે કહીશું મોલાર્સ। એક બરાબર છે। તો અગાઉ પણ તમને વિડિયો મેં સેન્ડ કરી દેવામાં આપ્યું છે ઓલરેડી, પણ આપણે ફરી એક વખત રિવિઝન કરી લઈએ કે ચાર દાંત ઇન્સિસર્સ હોય છે એટલે ઉપરનું જડબું અને જો જેને આપણે જો કહીએ છીએ, જડબું એટલે જો। તો ઉપરનું અને નીચેના બે એમ કરીને ટોટલ ચાર ઇન્સિસર્સ, નીચેના અને ચાર ઉપરના, એમ કરીને 4 + 4 ટોટલ 8 કેનાઇન્સ બે હોય છે। સો 2 + 2 ઉપરના અને નીચેના = 4 પ્રીમોલાર્સ બે ચાર ઉપરના અને ચાર નીચેના, બે આ બાજુ બે આ બાજુ, સો ટોટલ 4 + 4 + 4 = 8 એન્ડ મોલાર જેને આપણે દાંત કહીએ છીએ ત્રણ આ બાજુ ત્રણ આ બાજુ, ટોટલ 6। સો 6 + 6 = 12। સો टोटल આપણે ઇન્સર્શન જોઈએ તો 8 કેનાઇન્સ, 4 પ્રીમોલાર્સ, 8 અને મોલાર્સ ની વાત કરીએ તો જેને દાંત કહીએ છીએ તે ટોટલ 12। ઓકે, ઘણી વખત મોલાર્સ જે છે 6 ની જગ્યાએ અથવા 12 ની જગ્યાએ કોઈ વાર 10 હોય છે। તો આપણે જ્યારે અહીંયા ટોટલ કરીશું 12 + 8 20 20 28 34 32। ઓકે, 32। સો ટોટલ 32 દાંત આપણા મોંમાં હોય છે। ઘણી વાર જો કોઈને દાંત ઓછી હોય બે દાંત તો ટોટલ 30 થઈ જાય છે। તો તમે પણ કાઉન્ટ કરી લેજો કે તમારા મોંમાં કેટલા દાંત છે, બરાબર છે। હવે આ તમે જોઈ લીધું બેઝિક, તમને ખ્યાલ આવી ગયો કે દાંત કયા દાંતને શું કહેવાય, કેટલા હોય છે ટોટલ। ઓકે, એના પછી તમે પણ બુક લઈને બેસો તો બુકમાં ધીમે ધીમે તમે રીડ કરતા જશો અને ત્યાં જે હાર્ડ વર્ડ્સ છે એ લખતા જઈશ તો તમે એના મીનિંગ્સ પણ લખતા રહેજો। અને તમારી નોટબુકમાં યુનિટ 1 ના જે હાર્ડ વર્ડ્સ હતા એની એક્સરસાઇઝ, આર્ટિકલ્સ ને જે ચલાય એમાંથી જે વર્ડમાં આવતું એ તમે નોટ ડાઉન કરી શકો છો તમારી નોટબુકમાં। અને યુનિટ 2 જે હું હાર્ડ વર્ડ્સ લખું છું એ લખતા રહો નોટબુકમાં, અને ક્વેશ્ચન આન્સર જે છે એ તમે લખતા રહેજો અને લર્ન પણ સાથે સાથે કરતા રહેજો, બરાબર છે। ઓકે, पेज नंबर 15 यूनिट 2 डेंटल हेल्थ। एमा नीचे बी आप्યું છે કે हियर इज द पिक्चर ऑफ डेंटल चेयर, ऑब्जर्व इट क्लोजली एंड डिस्कस विथ योर क्लासमेट्स हाउ इट इज डिफरेंट फ्रॉम अदर चेयर्स। ओके, तो અહીંયા डेंटल चेयर જે ડેન્ટિસ્ટ ની જે સ્પેશિયલ તમે ટ્રીટમેન્ટ કરવા માટે જાઓ ત્યારે એક સ્પેશિયલ ચેર ત્યાં હોય છે, તેનું ચિત્ર અહીંયા પિક્ચર અહીંયા આપણે આપેલું છે। તમે જોઈ શકો એક ચેર છે અને ઘણા બધા સાધનો છે। ऑब्जर्व इट क्लोजली एंड डिस्कस विथ योर क्लासमेट्स। તમે ક્લાસમેટ્સ સાથે અથવા તમારા ફ્રેન્ડ્સ કે ફેમિલી સાથે તમે ડિસ્કસ કરો કે આ ચેર બીજી ચેર્સ કરતા કઈ રીતે ડિફરન્ટ છે। ઓકે, નેક્સ્ટ પેજ, પેજ નંબર 16। તો આપણે
યુનિટની શરૂઆત કરીએ. સોનિયા જે ગર્લનું નામ છે અને ડોક્ટર શર્મા અને અશોકભાઈ ત્રણ ટોટલ કેરેક્ટર અહીંયા આપણા લેસનની અંદર છે. તો આપણે શરૂઆત કરીએ કે સોનિયા had a severe toothache. She could not eat anything nor could she go to school. So સોનિયા ગર્લનું નામ છે, છોકરીનું નામ છે, had મતલબ પાસ્ટ ટેન્સ છે હતું. સેવિયર મીન્સ ખૂબ અથવા અસહ્ય. ને toothache means દાંતનો દુખાવો. ઓકે, સો સોનિયા had a severe toothache. સોનિયાને ખૂબ જ અતિશય એકદમ અસહ્ય દાંતનો દુખાવો હતો. toothache એક જ્યારે આપણે કોઈ દુખાવો થતો હોય ત્યારે આપણે એની પાછળ લગાવીએ છીએ વર્ડની પાછળ, તો એને આપણે એક કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ તમને માથાનો દુખાવો થતો હોય તો આપણે હેડેક કહીશું, પેટનો દુખાવો તો સ્ટમક એક કહીશું, એ રીતે toothache તો દાંતનો દુખાવો. she could not eat anything. she could not past tense could not નથી શકતી, eat anything nor could she go to school. તો તે કંઈ પણ ખાઈ પણ નથી શકતી, nor could she go to school અને તે સ્કૂલ પણ જઈ નથી શકતી. studying at home, studying એટલે ભણવું, studying at home was also impossible due to pain. So studying at home ઘરે અભ્યાસ કરવો was also તે પણ ખૂબ જ impossible means અશક્ય. બીજો વર્ડ છે due to ને કારણે. તો સોનિયા માટે તે કંઈ ખાઈ પણ નથી શકતી, તેના માટે સ્કૂલ જવું પણ ઇમ્પોસિબલ હતું. ઇમ્પોસિબલ મતલબ અશક્ય હતું. ડ્યુ ટુ પેન એટલે દુખાવો. તો દુખાવાના કારણે તે કંઈ ખાઈ પણ નથી શકતી, સ્કૂલ પણ એને જવા માટે તકલીફ હતી, અને સ્ટડીંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેન. ઘરે અભ્યાસ કરવો એ પણ એના માટે અશક્ય હતું કારણ કે એને ખૂબ જ દુખાવો થતો હતો. she was not able to sleep also. not able એટલે પોસિબલ ના હોવું, શક્ય ન હોવું. she was not able unable પણ કહી શકીએ આપણે. she was unable to sleep also. તો તેના માટે સૂવું પણ શક્ય નહોતું કારણ કે એને ખૂબ જ દુખાવો થતો હતો. સોનિયા કહે છે, oh mom, it's unbearable. so unbearable मतलब असह्य. it is unbearable ખૂબ જ અસહ્ય છે દુખાવો. we must visit a dentist. so we must visit a dentist. dentist એટલે જે દાંતના ડોક્ટર હોય છે, સ્પેશિયલિસ્ટ ડોક્ટર હોય છે, તેને આપણે ડેન્ટિસ્ટ કહીશું. we must visit a dentist, said her uncle અશોકભાઈ. તો એના અંકલ હોય છે જેનું નામ હોય છે અશોકભાઈ. તો અશોકભાઈ કહે છે કે we must visit dentist. we must એટલે ફરજિયાતપણે કરવું જ પડશે. we must visit આપણે મુલાકાત લેવી પડશે ડેન્ટિસ્ટની, દાંતના ડોક્ટરની. the same evening they were at the dental care clinic of Dr. Sharma. same એટલે એ જ સાંજે, same evening એ સાંજે, they were તે લોકો at the dental care clinic of Dr. Sharma. તો અહીંયા ડોક્ટર જે છે એનું નામ છે ડોક્ટર શર્મા. તે લોકો એ જ સાંજે ડોક્ટર શર્માના દાંતના ક્લિનિક ઉપર તે લોકો પહોંચી ગયા, ત્યાં જતા રહે છે ત્યાં. ડોક્ટર વંશી શર્મા ઇઝ અ યંગ એન્ડ competent doctor. okay, competent means હોશિયાર या આપણે કહી શકીએ clever. તો ક્લિનિક એટલે દવાખાનું. the same evening they were at the dental
કેર ક્લિનિક ઓફ ડોક્ટર શર્મા. તે લોકો ડોક્ટર શર્માના ક્લિનિક ઉપર સાંજે પહોંચી જાય છે. Dr. Bansi Sharma is a young and competent doctor. So Dr. Sharma is young એટલે યુવાન and competent એટલે clever હોશિયાર ડોક્ટર હોય છે. ડોક્ટર શર્મા, હવે ડોક્ટર શર્મા પૂછે છે, જે સોનિયા હોય છે એને પૂછે છે કે હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ. સો હેલો યંગ લેડી, યંગ એટલે યુવાન, લેડી એટલે છોકરી. હેલો યુવાન છોકરી, હેલો યંગ લેડી, what's the matter? The matter means problem हो अथवा कई बाबत होवी. with you तारी साथे, मतलब what's the matter with you, तने શું પ્રોબ્લેમ થયો છે. જ્યારે આપણે ડોક્ટરની પાસે જઈએ છીએ ત્યારે આપણને કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય ત્યારે જ આપણે ડોક્ટર પાસે જઈએ છીએ. તો અહીંયા પણ સોનિયાને દાંતનો દુખાવો ખૂબ જ થતો હતો, એટલે એમણે નક્કી કર્યું કે આપણે ડેન્ટિસ્ટ પાસે, જે દાંતના ડૉક્ટર છે એની પાસે જઈશું. એ લોકો ડૉક્ટર બંસી શર્મા જે છે ખૂબ જ હોશિયાર ડૉક્ટર, એમની પાસે જાય છે. ત્યારે ડૉક્ટર શર્મા સોનિયાને પૂછે છે કે વોટ્સ ધ મેટર વિથ યુ, તને શું પ્રોબ્લેમ થયો છે. સોનિયા આન્સર આપે છે. સોનિયા વિથ ડિફિકલ્ટી, યુ ઓ માં આ ડૉક્ટર, આઈ હેવ ટેરિબલ ટૂથેક. ઓકે, સો સોનિયા શું કહે છે, ઓ માં આ ડૉક્ટર, I have a terrible toothache. Terrible means ભયાનક અથવા અસહ્ય. તો એને એટલો દુખાવો થાય છે કે એ અવાજ કરે છે કે ઓ માં, ઓ ડૉક્ટર, I have a terrible toothache. મને ખૂબ જ ભયાનક દાંતનો દુખાવો છે, ખૂબ જ અસહ્ય દાંતનો દુખાવો છે. ડૉક્ટર શર્મા ત્યારે રિપ્લાય કરે છે, એ બોલે છે, એને આન્સર આપે છે, આઈ કેન સી, લેટ મી ચેક ઇટ, સિટ ઇન ધ ચેર પ્લીઝ. આઈ કેન સી, હું જોઈ શકું છું, લેટ મી ચેક ઇટ, લેટ મી ચેક, ચેક એટલે તપાસ કરું, મને તપાસ કરવા દે. સિટ ઇન ધ ચેર પ્લીઝ, તું મહેરબાની કરીને ખુરશી પર બેસી જા. Sonia sits in the dental chair. The doctor switches on the headlight. तो ત્યારે સોનિયા ચેર પર બેસી જાય છે. સિટ્સ ઇન ધ ડેન્ટલ ચેર. ડેન્ટલ ચેર મતલબ જે સ્પેશિયલ ચેર આપણે જે પાછલા પાને જે જોઈ એના પર ત્યાં બેસી જાય છે. The doctor switches on the headlights. તો સ્વિચ ઓન મતલબ શરૂ કરવું. ડોક્ટર સ્વિચ ઓન મતલબ હેડલાઇટ ની જે લાઇટ હોય છે એને ઓન કરે છે. ડોક્ટર શર્મા બોલે છે, નાઉ ઓપન યોર માઉથ એન્ડ સે આ. ઓકે, તો ડોક્ટર શર્મા કહે છે, ઓપન યોર માઉથ, તારું મોં ઓપન કર અને સે આ મતલબ આ બોલવાનું કહે છે, જેથી કરીને ડોક્ટર એના મોંમાં ચેક કરી શકે કે અંદર શું પ્રોબ્લેમ છે. તો ડોક્ટર શર્મા સોનિયાને કહે છે કે તમે મોં ઓપન કરો તો હું અંદર જોઈ શકું કે અંદર શું પ્રોબ્લેમ છે. સોનિયા ઓપનિંગ હર માઉથ અ લિટલ બીટ સ્લોલી. તો સોનિયા ઓપનિંગ હર માઉથ, એનું ઓપનિંગ ઓપન કરવું, હર માઉથ એનું મોં ઓપન કરે છે, લિટલ બીટ મતલબ થોડુંક, સ્લોલી એકદમ ધીમે ધીમે, કારણ કે દુખાવો એટલો અસહ્ય હતો, એટલો ભયાનક હતો કે સોનિયાને માટે મોં ઓપન કરવું પણ એના માટે દર્દનાક मतलब दुखતું હતું એને. તો ઓપનિંગ હર માઉથ અ લિટલ બીટ સ્લોલી, ધીરે ધીરે એનું મોં ઓપન કરે છે. સોરી ડોક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ. ઓકે, તો એ કહે છે કે સોરી ડોક્ટર, આઈ કેન નોટ નું શોર્ટ ફોર્મ છે, કાન્ટ એટલે મતલબ શક્તિ નથી. આઈ કાન્ટ ઓપન માય માઉથ, હું મારું મોં આનાથી વધારે, વાઇડર ધેન ધીસ, વાઇડ એટલે પહોળું. તો હું આનાથી વધારે મારું મોં ઓપન નથી કરી શકતી. ધેન ધીસ, સો ધેન THAN ધેન અને THEN આપણી પાસે ઇંગ્લિશમાં બે વર્ડ છે, ધેન અને ધેન. ધેન આપણે યુઝ કરી છે એનાથી વધારે અથવા એના કરતા બરાબર,
THEN then નો ઉપયોગ આપણે કરીએ છીએ સમય માટે પછી, એનો મીનિંગ થાય છે પછી. તો I can't open my mouth any wider than this. હું આના કરતા વધારે મોં ઓપન નથી કરી શકતી. ડોક્ટર શર્મા કહે છે that's okay. તો ડોક્ટર શર્મા કહે છે તે વાંધો નહીં, that's okay. Moving the mouth mirror and the prop in Sonia's mouth. તો પછી ડોક્ટર શર્મા છે કે જે મિરર છે એ એની માઉથ અને ફેસ ઉપર લાવે છે, એના મોઢા ઉપર લાવે છે. એન્ડ ધ પ્રોપ એટલે તપાસવાનું સાધન. ઓકે, તો that's okay. Moving the mouth mirror and the prop in Sonia's mouth. સોનિયાના માઉથ જોડે મોં જોડે નજીક એ તપાસવાનું સાધન લાવે છે. I can see, હું જોઈ શકું છું. I see a black spot on one of your molars. There seems to be cavity there. તો I can see a black spot. I can see એટલે હું જોઈ શકું છું. બ્લેક એટલે તમને ખબર છે આવો ડાઘો, સ્પોટ એટલે ડાઘો. તો સ્પોટનું મીનિંગ લખી લો, ડાઘ અથવા ડાઘો. તો on one of your molars, molars તમને ખબર જ છે જે દાંતમાં જે ત્રણ દાઢો હોય છે એને આપણે મોલાર્સ કહીશું. તો એના એક મોલાર્સમાં એક દાઢ ઉપર એને જે ડોક્ટર શર્મા છે જોવે છે કે એના દાઢ ઉપર કાળો ડાઘ એનો દેખાય છે. I can see a black spot on one of your molars. There seems to be a cavity there. Seems to be मतलब how? There seems to be a cavity there. Cavity means फूला अथवा खाड़ो. તો જ્યારે બહુ નજીકથી મિરરથી અને મશીનથી જ્યારે જુએ છે ત્યારે એને ખ્યાલ આવે છે કે ડૉક્ટરને કે તો કાળો ડાઘો દેખાય છે. એન્ડ there seems to be cavity. Cavity means ફોલણ અથવા ખાડો. there મતલબ એ જગ્યાએ. તો સોનિયાના જે દાઢ હતી ત્યાં એક તો કાળો ડાઘો હતો અને ત્યાં એક ખાડો પડી ગયો હતો. અશોકભાઈ સ્ટાર્ટર મીન્સ આશ્ચર્યચકિત થઈ જવું, શોક થઈ જવું. તો આ મિનિંગ લખી લેજો, હું રફ કરેલો છે, તમે પછી તમે નોટબુકમાં નોટ ડાઉન કરજો બધા, બરાબર છે. હું જેમ લખતા જાઉં છું મિનિંગ્સ એમ તમે પણ તમારી નોટબુકમાં લખતા જાઓ. તો અશોકભાઈ સ્ટાર્ટર મીન્સ શોક થઈ જવું, આશ્ચર્યચકિત થઈ જવું. So અશોકભાઈ સ્ટાર્ટર શોક થઈ ગયા છે. કેવિટી તો મોટા ભાગે નાની ઉંમરે કેવિટી થવી પોસિબલ નથી. તમે વધારે ચોકલેટ અથવા વધારે સ્વીટ તમે ખાઓ છો, then you can have a cavity in your one of your molars. તો અશોકભાઈ શોક થઈ જાય છે કે કેવિટી કે એને કેવિટી છે. ડોક્ટર શર્મા બોલે છે yes a cavity and quite a big one. હા એક કેવિટી છે અને થોડી big one મતલબ થોડી નાની છે, મોટી છે. I am prescribing some medicines today. So I am prescribing, તો prescribe એટલે લખી આપો, to prescribe. તો મેડિસિન્સ એટલે દવાઓ. I am prescribing some medicines today. આજે હું તમને કેટલીક દવાઓ તમને લખીને આપું છું. The pain will subside by tomorrow. Subside means ઓછું થવું.
બરાબર છે। તો ડોક્ટર શર્મા કેટલીક દવાઓ એને લખીને આપે છે અને કહે છે કે તમે આટલી દવાઓ આજે લો, કાલે તમને એનો દુખાવો ઓછો થઈ જશે। ધ પેઇન એટલે દુખાવો વિલ સબસાઇડ મીન્સ ઓછું થવું, બાય ટુમોરો મતલબ કાલ સુધીમાં, આવતીકાલ સુધીમાં। સો ધ પેઇન વિલ સબસાઇડ બાય ટુમોરો, આવતીકાલ સુધીમાં તમારું પેઇન ઓછું થઈ જશે। ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ। ફર્ધર મીન્સ આગળનું, ટ્રીટમેન્ટ મીન્સ સારવાર। તો ઓનલી ધેન, ફરી ધેન આવ્યો, THEN, ત્યાર પછી એના પછી ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ, આગળની ટ્રીટમેન્ટ, આગળની સારવાર પોસિબલ છે, શક્ય છે। કેન યુ કમ બેક ટુમોરો, શું તમે કાલે આવી શકશો? કેન યુ કમ બેક એટલે પાછા આવવું, ટુમોરો આવતીકાલ, શું તમે આવતીકાલે ફરી પાછા આવશો? અશોકભાઈ સે આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો। તો અશોકભાઈ અહીંયા કહે છે કે આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન। સો આઉટ ઓફ સ્ટેશન મીન્સ બહારગામ હોવું, હું આવતીકાલે બહારગામ છું। ડોક્ટર શર્મા said, well, Sonia can come alone, she is a brave girl। તો ડોક્ટર શર્મા કહે છે વેલ, સારું, સોનિયા કેન કમ અલોન, કેન એટલે શકવું, કમ અલોન એટલે એકલી આવી શકે છે। તો સોનિયા કેન કમ અલોન, સોનિયા એકલી આવી શકે છે। શી ઇઝ અ બ્રેવ ગર્લ, બ્રેવ એટલે બહાદુર, તે તેણીની બ્રેવ ગર્લ છે, બહાદુર છોકરી છે। તો ડોક્ટર શર્મા કહે છે કે તમે કાલે આવો તો કાલે આપણે ટ્રીટમેન્ટ કરીએ, પણ અશોકભાઈ કહે છે કે હું આવતીકાલે બહારગામ જઉં છું, બહાર જઉં છું। તો ડોક્ટર શર્મા કહે છે કે વેલ, સોનિયા કેન કમ અલોન, તે એકલી આવશે, શી ઇઝ અ બ્રેવ ગર્લ। સોનિયા કહે છે યસ ડોક્ટર, આઈ વિલ હેવ ટુ। તો સોનિયા કહે છે સારું ડોક્ટર, આઈ વિલ હેવ ટુ, મારે આવવું જ પડશે, કારણ કે દુખાવો એટલો વધારે હતો કે એને આવતીકાલે ફરીથી એને ટ્રીટમેન્ટ માટે આવવું જ પડશે। સો યસ ડોક્ટર, આઈ વિલ હેવ ટુ, સારું ડોક્ટર, હું આવતીકાલે આવીશ। અહીંયા પાર્ટ 1 ફિનિશ થાય છે। પાર્ટ 2 અહીંયા સ્ટાર્ટ થાય છે। પાર્ટ 2 માં શું છે? બીજા દિવસે જ્યારે તે ડોક્ટર પાસે જાય છે ત્યારે ડોક્ટર શું ટ્રીટમેન્ટ કરે છે અહીંયા છે। સો નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર। સો નેક્સ્ટ ડે બીજા દિવસે સોનિયા ફેલ્ટ એટલે અનુભવવું, ફીલ નું પાસ્ટ ટેન્સ છે, ટુ ફીલ એટલે અનુભવવું, બેટર એટલે સારું। બીજા દિવસે સોનિયા સારું અનુભવે છે અને સારું લાગે છે। she did not have much pain, she did not past tense, she did not have much એટલે વધારે, pain તેણીને વધારે પેઇન નહોતું। she visited the doctor again at the fixed time। તો she visited એટલે મુલાકાત લેવી, તેણીની મુલાકાત લીધી, the doctor again the fixed time, જે ફિક્સ ટાઈમ કરેલો હતો એ ટાઈમે બીજા દિવસે સોનિયા ડોક્ટર પાસે જાય છે તેને મળવા માટે। ડોક્ટર શર્મા, હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી? ડોક્ટર શર્મા એને પૂછે છે કે હાઉ ડુ યુ ફીલ ટુડે, તને આજે કેવો અનુભવ થાય છે, તને આજે કેવું ફીલ થાય છે, કેવું છે તારા દાંતમાં? યંગ લેડી, યુવાન છોકરી। સોનિયા આન્સર આપે છે મચ બેટર મીન્સ ઘણું સારું। તો દવાના કારણે, જેને દવા લીધી એના કારણે એનું પેઇન ઓછું થઈ જાય છે। તો સોનિયા કહે છે કે આજે દુખાવો ઘણો ઓછો છે। ત્યારબાદ ડોક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ એન એર વોટર। તો ડોક્ટર શર્મા ક્લીન એટલે ક્લીન સાફ કરવું, કેવિટી જે ડાઘો હતો એ, જે ખાડો હતો એ સાફ કરે છે, વિથ એન એર વોટર, એર એટલે હવા। તો એક હવાનું એક મશીન છે, ડોક્ટર પાસે તમે જશો ત્યારે દાંતની ટ્રીટમેન્ટ માટે તેમની પાસે ઘણા બધા મશીન હોય છે, એક સાફ કરવા માટે હોય છે, એક ખાડો કરવા માટે, પછી ખાડો પૂરવા માટે। તો ડોક્ટર શર્મા છે એ પહેલા તો ક્લીન ધ કેવિટીને સાફ કરે છે વિથ એર વોટર, સાધન છે એનાથી। then she filled it with a white substance known as light cured composite filling material। okay, substance means પદાર્થ। તો પહેલા તો એ સાફ કરે છે, પછી ત્યારબાદ she filled it with a white substance, fill એટલે ભરવું, તો એના પછી white substance એટલે સફેદ કલરનો એક પદાર્થ એ અંદર ભરે છે, known as એ કયા નામે જાણીતું છે?
known as light cured composite filling material, જેને આપણે બીજી સાયન્ટિફિક લેંગ્વેજમાં કહીએ છીએ કે લાઇટ ક્યોર્ડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. તો એક મટીરિયલ છે, એક પદાર્થ છે જે તેના દાંતની અંદર એ અંદર ફિલ કરે છે, પૂરે છે. It contains synthetic resin, silica as filler and photoactivator etc. એના પછીની આગળ ટ્રીટમેન્ટ કરે છે. ઇટ કન્ટેન્સ મતલબ તે બનેલું છે. તો આ જે મટીરિયલ છે, જે પદાર્થ છે, શેનો બનેલો છે? ઇટ કન્ટેન્સ સિન્થેટિક રેઝિન, એક ચીકણો પદાર્થ છે તેનાથી. સિલિકા જેલ જેવો આવે છે પદાર્થ છે. એસ ફિલર, ફિલર મતલબ ખોલાણ દોરવાનો જે પદાર્થ છે. એન્ડ ફોટો એક્ટિવેટર. તો આ મટીરિયલ કોણ બનેલું છે? સિન્થેટિક રેઝિન, સિલિકા એસ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર એટસેટ્રા. તો ડોક્ટર પહેલા એને સાફ કરે છે અને એક સ્પેશિયલ એક મટીરિયલ જે છે, પદાર્થ છે, એ એના દાંતની અંદર પૂરે છે. ડોક્ટર શર્મા, યસ ઇટ્સ ડન. તો ડોક્ટર શર્મા કહે છે કે આપણે અહીંયા તમારું મતલબ ટ્રીટમેન્ટ છે અહીંયા પૂરી થાય છે. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. અને થેન્ક યુ કહે છે શેના માટે? ફોર કીપિંગ યોર માઉથ ઓપન, મોં કન્ટિન્યુઅસ ઓપન રાખવું. કારણ કે જ્યારે તે ટ્રીટમેન્ટ કરે છે ત્યારે તમારું મોં ઓપન રાખવું પડે છે. જેટલો ટાઈમ ટ્રીટમેન્ટ ચાલે એટલો ટાઈમ તમારે તમારું મોંને ઓપન રાખવું પડે છે વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. તો સોનિયા પણ છે, એ પણ પોતાનું મોં એક પણ શબ્દ બોલ્યા વગર, વિધાઉટ સ્પીકિંગ, બોલ્યા વિના, અ વર્ડ એટલે શબ્દ, એક પણ શબ્દ બોલ્યા વિના એ મોં ખુલ્લું રાખે છે જ્યાં સુધી ટ્રીટમેન્ટ ફિનિશ થાય ત્યાં સુધી. As Sonia was the last patient that day, patient मतलब दर्दी. तो सोनिया के દિવસે લાસ્ટ એટલે છેલ્લું, પેશન્ટ એટલે દર્દી, that day તે દિવસે સોનિયા તેનું છેલ્લું પેશન્ટ હતું, છેલ્લું દર્દી હતું, તે છેલ્લી હતી જે વ્યક્તિ જે ત્યાં દવાખાને હતી. The doctor could spare time to talk to her. तो to spare means ફાળવવું અથવા પસાર કરવું. तो सोनिया was the last patient, તે છેલ્લી પેશન્ટ હતી એ દિવસે. The doctor could spare time to talk to her. તો તેના કારણે ડોક્ટર અને સોનિયા એકબીજા સાથે વધારે ટાઈમ સ્પેન્ડ કરી શકે છે, સ્પેર કરી શકે છે. તો સોનિયા કહે છે, ડોક્ટર would you tell me why I got this cavity? તો સોનિયાને ક્વેશ્ચન પૂછે છે ડોક્ટરને કે would you tell me, શું તમે મને કહી શકો છો why I got this cavity? મને આ કેવિટી મતલબ જે છે એ મને શેના કારણે થઈ છે? તો would you tell me why I got this cavity? આ ખાડો થયો છે મતલબ જે મતલબ અંદર થયું છે એ મને શેના કારણે થયું છે? ડોક્ટર શર્મા, well tell me one thing, are you fond of sweets? તો fond of મતલબ શોખીન હતો આવું અથવા ગમવું. So are you fond of sweets? તને સ્વીટ્સ વધારે ગમે છે, વધારે પસંદ છે? Tell me one thing, મને એક વાત કે are you fond of sweets? તને સ્વીટ્સ વધારે પસંદ છે? સોનિયા આન્સર આપે છે yes I am. હા, મને સ્વીટ વધારે પસંદ છે. I love eating chocolates and ice cream as well as other sweets. So I love eating, મને ખૂબ જ પસંદ છે to eat chocolates, ice cream as well as other sweets. મતલબ મને ચોકલેટ, આઈસ્ક્રીમ અને બીજા સ્વીટ છે એ મને ખાવા મને વધારે પસંદ છે. તમે પણ જો વધારે ચોકલેટ અથવા આઈસ્ક્રીમ કે પછી સ્વીટ વધારે ખાતા હશો તો તમને પણ ફ્યુચરમાં આ પ્રોબ્લેમ થઈ શકે છે. તો જેટલું બને તેટલું ચોકલેટ આપણે ઓછી ખાવી જોઈએ, સ્વીટ પણ ઓછું ખાવું જોઈએ. ડાયાબિટીસ માટે પણ તમને એટલું બેનિફિટ છે. તો I love eating chocolates, ice cream as well as other sweets. Dr. Sharma, and now tell me one more thing. Do you brush your teeth regularly twice a day?
તો ડોક્ટર સમાપ્ત કરી અને પૂછે છે કે મને બીજી એક વાત કહે, ડુ યુ બ્રશ યોર ટીથ? શું તું બ્રશ તારા દાંતને બ્રશ કરે છે રેગ્યુલરલી, મતલબ નિયમિત રીતે, ટ્વાઇસ અ ડે? તો રેગ્યુલરલી મીન્સ નિયમિત રીતે. ઓકે, તો ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી, નિયમિત રીતે, ટ્વાઇસ, ટ્વાઇસ મતલબ બે વખત, વન્સ એટલે એક વખત, ટ્વાઇસ એટલે બે વખત. તો શું તું દિવસમાં બે વખત નિયમિત રીતે બ્રશ કરે છે? ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ? શું તું ક્લીન યોર માઉથ એટલે ક્લીન કરવું, આફ્ટર મીલ્સ, મીલ એટલે ખોરાક, જેને આપણે જમવું કહીએ છીએ, આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ? શું તું ચોકલેટ અને આઈસ્ક્રીમ જમ્યા પછી, ખાધા પછી કે પછી ખોરાક લીધા પછી તું નિયમિત રીતે તારું મોં ક્લીન કરે છે? તેમ સોનિયા આન્સર આપે છે, નો ડોક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. સોનિયા ના પાડે છે, આઈ બ્રશ માય ટીથ ઓનલી એટલે ફક્ત ઇન ધ મોર્નિંગ, મતલબ હું સવારે જ ખાલી બ્રશ કરું છું. તો અહીંયા સોનિયાનો મેઇન પ્રોબ્લેમ શું છે કે ચોકલેટ, આઈસ્ક્રીમ અને મીઠાઈને વધારે પસંદ છે. એનો વાંધો નહીં, પણ એનો પ્રોબ્લેમ શું છે કે જમ્યા પછી અથવા ખાધા પછી એ બરાબર મોઢું ક્લીન કરતી નથી, અને ચોકલેટ ખાધા પછી પણ એ બ્રશ કરતી નથી, અને દિવસમાં એક જ વાર બ્રશ કરે છે, જેના કારણે આ પ્રોબ્લેમ એને થયો છે. ઠીક છે, તો અહીંયા આપણે આટલે સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ જોઈશું. થેન્ક યુ.